જસદણની ઓળખ સમાન મીનાકારી ઉદ્યોગ આજે 250 જેટલા યુનિટ સાથે ધમધમી રહ્યો છે. આ ઉદ્યોગની વિશેષતા એ છે કે તેમાં કાર્યરત કુલ શ્રમિકોમાં 50% હિસ્સો મહિલાઓનો છે. અહીં તૈયાર થતા જ્વેલરી બોક્સ, આકર્ષક ગિફ્ટ આર્ટિકલ્સ અને પૂજાની થાળીઓની દેશ વિદેશમાં ભારે માંગ છે. વોકલ ફોર લોકલ અભિયાનને સાર્થક કરતા આ ઉદ્યોગે વાર્ષિક ₹50 કરોડની નિકાસ સાથે લોકલ ટુ ગ્લોબલનું સપનું સાકાર કર્યું છે. કે આ કાર્યથી અમારા ઘરમાં ઘણું જેમ કે અમને બેનિફિટ મળે છે. અમારે મજૂરી કાર્ય કરવા માટે ક્યાંય બહાર જવું પડતું નથી. એમ કે ઘરે બેઠા જ અમને આ કાર્યમાં અમને એમ કે સાંજ સુધીમાં 200, 250, 300 સુધીનું કે ઝડપી બેનું હોય એ 300 સુધીનું પણ કામ કરી શકે છે. રોજગારી માટે હવે અહીંની મહિલાઓને ક્યાંય દૂર જવું પડતું નથી. ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે તેઓ સન્માનજનક આવક મેળવી પરિવારને આર્થિક ટેકો પૂરો પાડી રહી છે. સરકારની વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ મળતી ₹25 લાખ સુધીની લોન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિશેષ તાલીમે આ બહેનોના કૌશલ્યને વ્યવસાયિક ઓપ આપ્યો છે. સરકાર અમને આમાં લાભ આપે. અમે ક્યાંય પણ બહાર જતા નથી. અમને આમાં સારી મજૂરી મળી જાય છે. અમારો ઘર ખર્ચો, અમારું કામ ચલાવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે CED સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સંકળાયેલું છે. તો આર્ટિઝનને જ્યારે પણ એમ લાગે કે અમારી સ્કિલ અપગ્રેડ કરવાની જરૂર છે તો CED દ્વારા આ પ્રકારના ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે. મીનાકારીની આ ચમક જસદણની બહેનોના જીવનમાં આત્મવિશ્વાસનો ઉજાસ લાવી છે. આર્થિક આઝાદી મળતા જ આ મહિલાઓ પોતાના સંતાનોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સક્ષમ બની છે. પરંપરાગત કળા અને આધુનિક પ્રોત્સાહનના સંગમથી જસદણની નારી શક્તિ આજે સાચા અર્થમાં સશક્ત બની અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.